ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે, પરંતુ જ્યારે ચૂંટણી પહેલા એવો ઉમેદવાર તરીકે ઘોષિત થયા હતા, પછી ચૂંટણી ઘોષિત કરવામાં આવી, તારીખ જાહેર કરવામાં આવી અને ત્યારે જ્યારે ભાજપે એમને તોડવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કર્યા હતા કે અહીંયા જે ગોપાલ ઇટાલિયા છે તે આયાતી ઉમેદવાર છે, લોકોએ ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો ન રાખવો જોઈએ તેવી પણ વાત ક્યાંક કરવામાં આવી હતી. અને જ્યારે CR પાટીલ પણ આ મેદાનમાં આવ્યા હતા અને કહી દીધું હતું કે આ તો આયાતી ઉમેદવાર છે, તમારે પોતાના ઉમેદવાર ઉપર ભરોસો રાખવો જોઈએ, જેથી કરીને કોઈ પણ તમને કામ હોય તો એ તમારી સાથે આવીને સમયસર ઉભો રહે. પરંતુ હવે વિસાવદરની જનતાએ પણ ભાજપને પણ કહી દીધું છે કે ઉમેદવાર કોઈ પણ હોય, અમને અમારો નેતા અમારી સાથે ઉભો થાય, બેસે, અમારા કામ કરે એવો જોઈએ છે. અને પછી જ્યારે એમનું જબરદસ્ત રીતે સ્વાગત ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે અને આ બધું સ્વાગત છે તે ક્યાંક સુરતમાં પણ કરવામાં આવ્યું. જ્યારે સુરતની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તમામ સુરતીઓ ત્યાં હાજર રહ્યા હતા અને એ જ સમય દરમિયાન હવે ગોપાલ ઇટાલિયાએ જે CR પાટીલ મેદાનમાં આવ્યા હતા તેમને પણ હવે જવાબ આપી દીધો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની પેટા ચૂંટણીમાં જે રીતે જબરદસ્ત રંગ જામ્યો હતો ને ક્યાંક આપણને એવું દેખાતું હતું કે ક્યાંક ભાજપ જીતી રહી છે, ક્યાંક આમ આદમી પાર્ટી જીતી રહી છે, પરંતુ આખરે જે મતદારો છે તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયા અને જે ગોપાલ ઇટાલિયા છે તેમને ધારાસભ્ય તરીકે એમણે બનાવી દીધા. એટલે હવે વિસાવદરથી લઈને વિધાનસભા સુધી જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા છે ત્યારે તમામ જનતાને પણ એક એવી આશા છે કે એમના કામ કરશે. પરંતુ હવે જ્યારે જબરદસ્ત રીતે ઠેર ઠેર એમનું સ્વાગત થઈ રહ્યું છે, કારણ કે જીતનો જશ્ન છે તે હવે તમામ લોકો મનાવી રહ્યા છે. જેવો વિસાવદરમાં છે એવો સુરતમાં પણ છે. અને આજ સુરતના એક કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી જે ગોપાલ ઇટાલિયા છે તેમણે ગુજરાત ભાજપના જે પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે તેમને કહી દીધું છે કે હવે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતના આમ આદમી પાર્ટીના હવે કોઈ પણ જે ધારાસભ્ય છે તેમને તમે ખરીદીને બતાવો અને તોડીને બતાવો અને એમની સાથે પેટા ચૂંટણી કરીને પણ બતાવો અને એમાં પણ તમે જીતીને બતાવો તો આપણે હવે મોરે મોરો જોઈ લઈશું. એટલે હવે તેમણે ક્યાંક ટક્કર આપી દીધી છે, જવાબ પણ આપી દીધો છે કે હવે તમારી તાકાત બતાવી દેજો. પણ આવનાર સમયમાં હવે શું થવાનું છે કોઈને ખબર નથી, કારણ કે ઉમેશ મકવાણા અત્યારે ક્યાંક અડધા આપમાં અડધા ભાજપમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી પહેલા તો જે ગોપાલ ઇટાલિયા છે તેમણે CR પાટીલને મોરે મોરો દેતા શું કહી દીધું છે તે સાંભળીએ. વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાયું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો, પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે. દોસ્તો, કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા. ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા, ગામને એમ થયું આ હશે. જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં. કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહનો ચેલો શું છેલી શું ને એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો અને આ થાક ઉતર્યો ને એની ખુશી આખા ગુજરાતમાં છે કે હવે થાક ઉતર્યો છે. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે, એ વાતની ખુશી આખા ગુજરાતને છે. દોસ્તો, કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો CR પાટીલે. CR પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો CR પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે CR પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે CR પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. CR પાટીલ સામે મોરે મોરો નો મારી દઉં તો દોસ્તો સામો ન મળે. દોસ્તો, ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો, રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો,
મને એ વાતનું એટલું બધું દુઃખ છે, એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી, એ વાત ખટકે છે મને. ઈ વાત ખટકે છે. હવે જોવાનું છે કે ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જ CR પાટીલને ફેંકી છે તે હવે તેઓ સ્વીકાર કરે છે કે પછી ક્યાંક આ બધી જ વાત અહીંયા જ પૂરી થાય છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે ગોપાલ ઇટાલિયાએ ટોણો માર્યો છે અને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે CR પાટીલે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.